બહેનજી, આ તમારી જેઠાણી ક્યાં ગઈ? છેલ્લા 4 દિવસથી દૂધ લેવા નથી આવી. ક્યારેય કોઈને દૂધ આપવું પડે છે. લગભગ 2.5 થી 20 વર્ષથી હું દૂધ આપી રહ્યો છું, પણ પહેલી વાર એવું થયું છે કે દરવાજે તાળા લગાવેલા છે. તમે પણ નથી જાણતા કે એ ક્યાં ગઈ? 2 લીટર દૂધ છે, લઈ જાઓ. અમાવસ છે, ખીચડી બનાવી લેજો. અરે ભૈયા, મને શું ખબર? અને અમારા સંબંધો પણ ઓછા જ છે તેમની સાથે. ઠીક છે, 1 લીટર તો લઈ જાઉં છું. કોઈ પાડોશી પાસે પૂછ્યું? હજી આખું દૂધ લઈ જાઓ. કોને પૂછતો ફરો? ગઈકાલે પણ અડધા લીટરમાં આપી દીધું હતું અને 10 રૂપિયા પણ ઓછા આપી દીધા. આ તરફ તો બસ તમને અને તેમને જ દૂધ આપું છું. વહેલી સવારે ત્યાં કોઈ મળે છે નહીં. કોણે પૂછ્યું? સોનલે આખું દૂધ લઈ લીધું, પણ તેના મનમાં પણ આ પ્રશ્ન કરી રહ્યો હતો કે જેઠ જેઠાણી અને બાળકો ક્યાં ગયા? તે પણ 4 દિવસથી. ડિમ્પલ અને નેહાના તો સ્કૂલ પણ ચાલુ છે. 12મી કક્ષામાં છે. વિચારતા સોનલ ઓરડામાં આવી ગઈ. ત્યાં તેણે માજી પાસે બાળકોને બેઠેલા જોયા. એ બોલી, ચીરુ, ડિમ્પલ અને નેહા સ્કૂલ નથી જતા શું? હા મમ્મી, કાલે મેમ પણ પૂછતી હતી. કદાચ કોઈએ તેમને કહી દીધું કે તે મારી કઝિન છે. તેમણે તો કાલનું ટેસ્ટ પણ ચૂકી દીધું. માજી, શું થયું હશે? આ રીતે શા માટે વિચારી રહી છે? જ્યારે અમને તેના સાથે કંઈક લેવાનો દેવાનો નથી તો તેના વિશે શું વિચારો? ચાલ, નાસ્તાની તૈયારી કરી લે. બાળકોને સ્કૂલ જવાનું છે અને નીરવને પણ કામ પર જવાનું છે. હજી સવારે સવારે શું ફોન કરું? રમણની વહુને ફોન કરીને પૂછવી પડશે. સોનલ સાસુની વાતો સાંભળીને રસોડામાં જઈને કામમાં લાગી ગઈ, પણ તેના મનમાં આ જ પ્રશ્નો ઘૂમતા હતા કે આખું પરિવાર ક્યાં ગયો? તેના લગ્નને 20 વર્ષ થઈ ગયા, પણ એક રક્ષાબંધનને છોડીને જેઠાણીને કદી માયકામાં જતા જોયા નહોતા. બાળકો અને પતિ જવાના પછી સોનલ ફરી બોલી, માજી, તમે ફોન કરશો કે હું પૂછું? એકવાર ખબર પડી જાય કે બધું ઠીક છે કે નહીં. ફોન કરવા પર જાણ થયું કે સોનલના જેઠ સુરેશ 4 દિવસ પહેલા પડી રહેલી ભારે વરસાદમાં છત પરથી પડી ગયા હતા. સવારે 4 વાગ્યાના આસપાસ છત પર ચડ્યા હતા. એ જોવા કે નાળીમાં કચરો તો અટક્યો નથી ને. બસ પગ એ રીતે ફિસલ્યા કે સંતુલન બગડી ગયું અને તે મુંડેર પરથી સીધા આંગણમાં પટકાયા. પડતા જ બેભાન થઈ ગયા. કદાચ અંદરની ઈજા હતી, કારણ કે બહારથી તો એક ખરો પણ દેખાતો નહોતો. તે સમયે પાડોશી રમણજી ચીસો સાંભળીને બહાર આવ્યા અને તેમના મોટા દીકરાએ તરત જ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને કદાચ કાલથી વેન્ટિલેટર પર છે. હું કહી રહી હતી ને માજી, કંઈક અજીબ લાગી રહ્યું છે. વારંવાર રડવાનું મન થાય છે. તે હજુ ઓફિસ પહોંચ્યા નહીં હશે. ફોન કરીને કહી દઉં? અરે, એટલું મોટું બની ગયું. 4 દિવસથી મારું બચ્ચું મોતના મોઢામાં છે અને સવિતાએ અમને જણાવવાનું પણ જરૂરી નથી માન્યું. ચાલ, ઝડપથી ઉઠ. હું અને તું જ ચાલીએ. જે પણ હોય છે તો બેટા જ. હા, જીવે એમ ખાટું કરી દીધું છે બંને કે જોવા પણ મન ન થાય. પણ માને તો દિલ છે. ગોલ્ડન હોસ્પિટલ તો સારી છે એમ કહે છે. બંને સાસુ વહુ હોસ્પિટલ પહોંચ્યા. બંને જ જ્યારે રિસેપ્શન પર નામ જણાવીને ખંડ વગેરેની માહિતી મેળવીને લિફ્ટ તરફ વળ્યા, ત્યારે શ્વેતા મળી ગઈ. શ્વેતા, પપ્પા કેમ છે? દાદી અને કાકીને જોતા જ શ્વેતાની આંખોમાં પાણી આવી ગયું. પાપાને હોશ જ નથી આવી રહ્યું. ડોક્ટર કંઈ કહેતા નથી. આજ તો મમ્મી સવારેથી રડી રહી છે. દાદી, એવું જી નાના ન કર. તારા પપ્પા ઠીક થઈ જશે. ડોક્ટર સાથે વાત કરીશું. જો આ ડોક્ટર સમજશે નહીં તો બીજા હોસ્પિટલમાં લઈ જઈશું. તું હવે ક્યાં જઈ રહી છે? હું તો જીયા અને નેહાને લઈને ઘેર જઈ રહી છું. 4 દિવસથી તો અહીં જ હતા, પણ આજે મમ્મી કહી રહી હતી કે આ બંનેને ઘેર મૂકવા જાઉં. રમન બાબાજીના ઘેર સૂઈ જશે. રોક, અમારા સાથે જ ચાલ. ચાલ, તારા પપ્પા પાસે લઈ ચાલ. શ્વેતા દાદી અને કાકીને લઈને આઈસીયુ તરફ ગઈ. ત્યાં માળે પર એક જૂના ચાદર પર મોટી વહુ સવિતા ખરાબ હાલતમાં બેઠી હતી. સાસુને જોતા જ ઊભી થઈ અને બોલી,
કોઈકથી ખબર પડી હશે. હા, બસ પગ ફિસલ્યો અને બેભાન થઈ ગયા. આ ડોક્ટરે શું કહ્યું? ડોક્ટર છેલ્લે ક્યારે આવ્યો હતો? સોનલ, નીરવને ફોન કરીને બોલાવ. જો આ ડોક્ટરથી વાત ન થતી હોય તો બીજા ડોક્ટરનો સંપર્ક કરીશું. 4 દિવસથી અહીં છીએ, ક્યારે વિચાર્યું પણ નહીં કે માતાને ખબર કરી દઉં. 9 મહિના પેટમાં રાખ્યું હતું, કોઈ ઝાડ પરથી તોડી લાવ્યા હતા શું? ત્રણ યુવાન છોકરીઓને અહીં સાથે રાખીને પડી છે. આવું હોય તો શત્રુ પાસે પણ મદદ માંગો તો તે નકારશે નહીં. સોનલે વાતોનું દિશા બદલીને કહ્યું, માજી, તેમનો ફોન લાગતો નથી. થોડીવાર પછી ફરીથી પ્રયાસ કરીશ. પણ માતાનું હૃદય સોનલની કોશિશ છતાં પણ તેમના મનની પીડા શબ્દોમાં પ્રકટ થતી અટકી શકતું ન હતું. 15 વર્ષ થઈ ગયા. રામ લક્ષ્મણ જેવા ભાઈઓની જોડીને શત્રુ બનાવી દીધા. હું જ જાણું છું કે કેવી રીતે મેં મારા બાળકોને ઉછેર્યા. 4 દિવસથી મારો બાળક અહીં પડ્યો છે. શું લગ્ન પછી માતાનો અધિકાર સમાપ્ત થઈ જાય છે? બધા નિર્ણય એ જ કરશે. માજી, આ તો હોસ્પિટલ છે, પછી વાત કરજો. આ સાથે વાત થઈ ગઈ છે. બસ તે અડધા કલાકમાં આવી રહ્યા છે. સોનલે ફરીથી સાસુને ધૈર્ય રાખવા કહ્યું. નીરવના પહોંચી જતાં જ માજીના હૃદયનો દુખો આંખોથી વહેવા લાગ્યો. આજે બહારથી કઠોર અને તીખી દેખાતી માજી પોતાના નાના પુત્રને જોઈને ભાવુક બની ગઈ. નીરવ, જો તું બચાવી શકે છે તો તારા ભાઈને બચાવી લે. પણ કેમ મારો મન ખરાબ વિચારો કરી રહ્યો છે? બેટા, ખરાબ વિચારો આવી રહ્યા છે. શ્વેતા, ડિમ્પલ અને નેહાને લઈને કાકી સાથે ઘર જા. વાતચીત દરમિયાન નીરવને ઓફિસમાં કામ કરતા એક કર્મચારીનો ભાઈ મળ્યો, જે તે જ હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં કાર્યરત હતો. નીરવે તેની સાથે વાત કરી, પણ કુલ મળીને પરિણામ શૂન્ય જ રહ્યું. ફક્ત એટલું જ જાણવા મળ્યું કે જો પરિવારના લોકો બીજા હોસ્પિટલમાં લઈ જવા માંગે છે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. હોવાનું તો બનીને જ રહેવાનું હતું. તે જ રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલના સ્ટાફે નીરવને બોલાવીને સુરેશને પાર્થિવ શરીર સોંપી દીધું અને નીરવ લથડાઈ ગયો. માતા અને ભાભીને કેવી રીતે કહેશે? શું કહેશે? તે તો હજી આ સત્યને પણ સ્વીકારી શકતો ન હતો કે છેલ્લા 4 દિવસથી ભાઈ બેભાન હતો અને હવે આ નવી પરિસ્થિતિ. આઈસીયુમાંથી બહાર આવતા જ ભાભી પર નજર પડી અને નીરવનું ધૈર્ય તૂટી ગયું. ભાભી, મારો ભાઈ. ન જાણે આ આવાજ સવિતા સુધી પહોંચી કે નહીં, પણ જમીન પર પડી પોતાની જવાન વયે વિધવા બનેલી માતા નીરવની આ કરુણ આવાજ સાંભળતા જ બળી ઉઠી. હે રામ ભગવાન, આ શું કર્યું? સવિતા, તું લટાઈ ગઈ. હે પ્રભુ, આ 3 દીકરીઓ પર તને દયા ન આવી? મારો સુરેશ. સવિતા તો ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે આ બધું પણ બની શકે છે. સુરેશનો અંતિમ સંસ્કાર કેમ થયો? કોણે કર્યો? મહેમાનોની વ્યવસ્થા કોણે કરી? અને દીકરીઓ કઈ હાલતમાં છે તે વિશે તેને કોઈ ચિંતા કે ખબર ન હતી. તેના આગળ ફક્ત અંધારું જ હતું. આજે સુરેશને ગયા 3જો દિવસ હતો. હાલ જ સોનલ તેની જેઠાણીને ચાની કપ આપીને ગઈ હતી. સવિતા દિવાલનો ટેકો લઈને બેઠી હતી અને વિચારતી હતી. 20 વર્ષ પહેલા તેની ગોદમાં શ્વેતા હતી, જ્યારે દેવર નીરવનું લગ્ન થયું હતું. 3 વર્ષ પછી જ દેવરાણી સોનલના પગ ભારી થઈ ગયા હતા અને તે ફરીથી માં બનવાની હતી. કેવી રીતે તે દીકરાને લઈને પાગલ થઈ રહી હતી. જ્યારથી તેને ખબર પડી કે તે ફરીથી માં બનવા જઈ રહી છે, તે બધે પૂછવા લાગી હતી કે તેનો થનારો બાળક દીકરો છે કે દીકરી. બીજી તરફ સોનલની રાંતે બેફિકર રહેતી હતી. ઓક્ટોબરમાં સવિતાની ડિલિવરી હતી અને નવેમ્બરમાં સોનલની. સવિતા અવારનવાર પ્રાર્થના કરતી કે ભગવાન, મારી ગોદમાં દીકરો આપજે, સોનલને દીકરી, નહીતર તેની કિંમત વધશે. જ્યારે સાસુએ ક્યારેય આવી કોઈ વાત કરી પણ નહોતી, પરંતુ સવિતાને લાગતું કે દીકરાવાળી માની શાન જ અલગ હોય છે. નક્કી સમયે સવિતાએ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો અને 20 દિવસ પછી સોનલે જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. બસ પહેલેથી જ દેવરાણી સાથે અણબનાવ રાખતી સવિતા તે દિવસથી દેવર દેવરાણી અને તેમના દીકરાઓની જાન મુસીબત બની ગઈ. દરેક વાત પર ઝઘડો, દરેક વાત પર કલહ
અને ન બનેલી વાત પણ બનાવી દેતી. સાસુએ ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, સવિતા, આ સ્વર્ગ જેવા ઘરને નરક ના બનાવી દે, પછી પસ્તાવો કરીશ. અમે 5 બહેનો છીએ અને તે સમયમાં અમારી માએ ક્યારે અમારી સામે દીકરો દીકરીનો ભેદભાવ કર્યો ન હતો. હવે જો દીકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી રહી છે. પરંતુ સાસુને સૌથી વધુ દુઃખ અને આશ્ચર્ય ત્યારે થતું જ્યારે સુરેશ પણ પોતાની પત્નીના કહેવાથી સહેમતિ દાખવી દેતો અને ફિજૂલમાં નીરવના દીકરાઓને તિરસ્કારતો. તે જ સમયે નીરવની નોકરી છૂટી ગઈ. જે કંપનીમાં તે કામ કરતો હતો તે ભારે નુકસાને ચાલી રહી હતી. તેથી 1 મહિનાના નોટિસ પર કંપની બંધ કરી દેવામાં આવી. આવી પરિસ્થિતિમાં એક દિવસ સુરેશે અને સવિતાએ કહ્યું, અમને તેમને ઉછેરવાનું કોન્ટ્રાક્ટ નથી લીધું. 4 ખાવાવાળા દિવસભર દીકરાઓના મોંમાં દૂધના ગ્લાસ લગાવ્યા રાખે છે. જ્યારે ઉછેરવાની ક્ષમતા ન હતી તો પેદા કેમ કર્યા? માજી, તમે પણ તેમના મોંમાં ઠૂસવામાં લાગેલી રહો છો. તમે તો આ જ ઈચ્છો છો કે મારું વંશ જ ખતમ થઈ જાય. મરતા પણ નથી આ લોકો. આ શબ્દો માજીના હૃદયને વાગ્યા અને તે દિવસે જ તેઓ નીરવ અને સોનલ સાથે પાછળની ગલીમાં આવેલ એક જ જૂના ખાલી ખંડમાં, જે તેમની જમીનમાં હતું, રહેવા ગયા. થોડા અઠવાડિયામાં નીરવને નવી નોકરી મળી ગઈ અને જીવન ફરીથી ટોળકાથી આગળ વધવા લાગ્યું. કહેવાય છે કે સમય વીતી જાય છે પણ વાતો યાદ રહી જાય છે. આજે સવિતાને એ બધી વાતો યાદ આવી રહી હતી. તેને એક પણ એવી ઘટના યાદ નહોતી આવી રહી કે જ્યાં સોનલ અને નીરવનો કોઈ દોષ હોય. તેની અંદરની ભૂતકાળની ચેતનાએ આ વાત સારી રીતે જાણતી હતી. માજીએ પોતાના જાતને અને નીરવ તથા સોનલને પણ સારી રીતે સમજાવી દીધું હતું કે જે તમારા અપમાન કરે તેમની પાસેથી દૂર થવું જ શ્રેષ્ઠ છે. પ્રથમ તો ક્યારે માં પૌત્રીઓ માટે ખાવા પીવાના સામાન મોકલતી હતી, પરંતુ જ્યારે એક દિવસ જૂની પાડોશીએ કહ્યું કે સુરેશની માં તમારી પાસે કેમ કંઈ પણ મોકલતી રહે છે. મોહલ્લામાં ઊભા રહીને સવિતા કહે છે કે દૂર છતાં પણ પીછો નથી છોડતા, કંઈક ને કંઈક ખાવામાં ભેળવીને મોકલતા રહે છે. બસ તે સમયથી સંબંધ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા. બધી વાતો સવિતાના મનમાં ફરતી હતી અને આંખોથી આંસુ વહી રહ્યા હતા. 2 વર્ષોથી તો માયકેમાં ભાઈ સાથે પણ મનમોટાવ ચાલતો હતો. સુરેશની મરણ પણ ભાઈ ભાભી માત્ર ઔપચારિકતા માટે આવ્યા હતા. તેરાવીથી સુધી નીરવ અને સોનલે સારો વ્યવસ્થાપન આ રીતે કર્યું કે જોવાવાળાને સમજાયું જ નહીં કે આ બંને ઘણા વર્ષો પછી આ ઘરમાં આવ્યા છે. બધા મહેમાનો જવા પછી, દરરોજની જેમ સોનલ નીરવ જવા પછી મમ્મીએ પોતાના પૌત્રીઓની મદદથી થોડી રસોઈની વ્યવસ્થા કરી. બ્રહ્મ ભોજન પછી બાકીનો સામાન ડબ્બામાં મૂક્યો. શ્વેતા સાથે બેસી પોતાના ભત્રીજાના પુત્ર સાથે, જે બેંકમાં કામ કરે છે, વાત કરીને ખાતા અને અન્ય માહિતી લીધી તો જાણવા મળ્યું કે ખાતામાં માત્ર 5 લાખ રૂપિયા છે. ઘરની ઉપરવાળી મકાન ભાડે આપવામાં આવ્યું છે. ખેર, પોતાની જાતે જે જાણતી હતી તે બધું કહી દીધું. આવતા દિવસે સવારે ચા પીધા પછી મમ્મી બોલી, સવિતા, જઈ રહી છું, સાચવજે. જે હોવું હતું તે થઈ ગયું. આ કહેતા તેમનું ગળું ભરાઈ આવ્યું. આગળની મોટી વહુને કેટલા પ્રેમથી લઈને આવ્યા હતા, પરંતુ આ જ વહુના વલણે. ત્યારે સવિતાએ પાછળથી મમ્મીનો હાથ પકડીને રોકતા કહ્યું, મમ્મી, હું બિલકુલ એકલી રહી ગઈ છું. અહીં રોકાઈ જાઉં, મને સહારો મળશે. મમ્મીનો મન આવ્યો કે વહુના પાસે રોકાઈ જાય, પરંતુ તેમણે પોતાના ભાવનાઓ પર કાબુ પાડ્યો અને કહ્યું, આવતી રહીશ. બસ એક વાત કહું છું કે તારા દેવર દેવરાણી હીરા છે. આગળ તારી ઈચ્છા. દ્વારના બહાર પગ રાખી રહી હતી કે સોનલ અને નીરવ આવતા દેખાયા. અરે બેટા, તમે અહીં ઓફિસ નહીં ગયા અને તમારા બાળકોને સ્કૂલ મોકલવું નથી? મમ્મી, અમે અહીં એટલા માટે આવ્યા છે કે ભાઈના ગયા પછી જીવનને નવી જવાબદારી સાથે નવી રીતે આગળ વધારવું છે. તો ભાભી, ડિમ્પલ અને નેહા ચીરુ અને રોહન સાથે તેમના રિક્ષામાં જશે અને શ્વેતાને હું ઓફિસ જતી વખતે કોલેજ છોડવાનો છું. ભાભી, તૈયાર થઈ જાઓ, 11 વાગ્યા સુધી.
ભૈયાના બોસનો ફોન આવ્યો હતો. તેઓ તમને કંઈક કામ આપવાનું કહ્યું હતું. તેમ છતાં જબરદસ્તી નથી. તમે મજબૂરી ન સમજશો. ચીરુ અને રોહનની જેમ શ્વેતા, ડિમ્પલ અને નેહા મારી જવાબદારી છે. હંમેશા કાતર જેવી જીભ ચલાવતી સવિતા આજે મૌન હતી. કારણ કે જે દેવર દેવરાણી માટે 4 દિવસની રોટીઓ તેની માટે ભારે થઈ ગઈ હતી, આજ તે જ તેના પુત્રીઓને પોતાની જવાબદારી સમજી રહ્યા હતા. મમ્મી, અહીં આવી જાઓ, બધા મળીને રહેશો. નહીં ભાભી, જે રીતે ચાલી રહ્યો છે એ રીતે સારું છે. રહેશું તો અલગ અલગ જ, પરંતુ હંમેશા આપણને તમારા આસપાસ જ મળશું. કેટલાક દિવસોમાં સવિતાને પતિના ઓફિસમાં તેની કાબિલિયતના આધાર પર ક્લર્કની નોકરી મળી ગઈ અને રસોઈ ચલાવવાનું પૂરતું પગાર મળવા લાગ્યું. બાળકોમાં પણ પ્રેમ અને સહયોગની ભાવના વધી ગઈ. જેના બાળકો માટે એક દિવસ સુરેશે મરતા પણ નહીં શબ્દોનો ઉપયોગ કર્યો હતો, આજે એ જ બાળકો મોટી મમ્મી કહીને થાકતા નહોતા. શિક્ષણ પૂર્ણ કર્યા પછી જે દિવસે શ્વેતાનો લગ્ન થયો તે દિવસે સવિતા દરેકથી કહેતી ફરી રહી હતી, ભગવાન મારા જેવા દેવર દેવરાણી બધાને મળે. હું તો કિસ્મતવાળી છું. દૂર બેઠી મમ્મી જાણતી હતી કે નીરવની દરેક જવાબદારી નિભાવવા પાછળ મારી સોનલની સમજદારી છે. સોનલને તેમના માતા પિતાથી એવા સંસ્કાર મળ્યા છે જે બંને પરિવારોનું માન રાખવું જાણે છે. કાશ મારો સુરેશ પણ હોત અને પોતાના પરિવારના વચ્ચે હસતો ખેલતો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી.